ઉમેદવારી પત્ર ભરવાનો દિવસ હતો ત્યારે મનસુખ માંડવિયા સહિતના ભાજપના અન્ય ઉમેદવારોએ પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા। લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો અને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। તૈયારીઓ પણ ચાલી રહી છે ત્યારે આજે ભાજપના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરવા પહોંચ્યા। પોરબંદરથી ભાજપના દિગ્ગજ નેતા મનસુખ માંડવિયાએ ઉમેદવારી નોંધાવી તો ભરૂચથી મનસુખ વસાવા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યા। ફોર્મ ભરતા પહેલા તમામ ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। પોરબંદર લોકસભા ચૂંટણી માટે મનસુખ માંડવિયાએ ઉમેદવારી પત્ર ભર્યું। મનસુખ માંડવિયાએ ભાજપ તરફથી ફોર્મ ભરતા પહેલા જાહેર સભા સંબોધી હતી તેમજ રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યા બાદ પોતાની ઉમેદવારી નોંધાવી। માંડવિયાએ સતત 7મી ટર્મ માટે ઉમેદવારી કરી છે। ફોર્મ ભરતા પહેલા મનસુખ માંડવિયાએ સુદામા ચોકમાં વિશાળ સભા સંબોધી હતી જેમાં તેમણે માંડવિયાએ સરકારની કામગીરી અંગે લોકોને માહિતગાર કર્યા હતા। તેમણે સભામાં જણાવ્યું હતું કે હું ચૂંટણી જીતવા નથી આવ્યો, લોકોના દિલ જીતવા આવ્યો છું। આ તરફ સુરેન્દ્રનગર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા। ફોર્મ ભરતા પહેલા શિહોરાએ સભા ગજવી, બાદમાં શહેરના મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજ્યો। ફોર્મ ભરતી વખતે કેબિનેટ મંત્રી મહેન્દ્ર મુજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, જિલ્લાના ધારાસભ્યો સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું। ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી। ત્યારબાદ તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય શંખનાદ સભા યોજી હતી જ્યાં સાધુ સંતોએ સભા મંચ પર મંત્રોચ્ચાર સાથે ઉમેદવાર ધવલ પટેલને વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા। આ તરફ ભાજપના અન્ય ઉમેદવારોએ પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા। વાજતે ગાજતે ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા। ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે હવે સમય આવ્યો છે ઉમેદવારી નોંધાવવાનો। અલગ અલગ સ્થળોએ ભાજપના ઉમેદવારોએ સમર્થકોના સૈલાબ સાથે ફોર્મ ભરવા નીકળ્યા છે। ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવી। ફોર્મ ભરતા પહેલા મનસુખ વસાવાએ વિશાળ રેલી યોજી હતી। વસાવા ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા। અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। ફોર્મ ભરતી વખતે મંત્રી જગદીશ પંચાલ પણ હાજર રહ્યા હતા। ફોર્મ ભરતા પહેલા હસમુખ પટેલે પહોંચ્યા બાપુનગર મધ્યસ્થ કાર્યાલય પર જ્યાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। કાર્યાલય પર ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ફોર્મ ભર્યા બાદ તેઓએ કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે। 7 લાખથી વધુની લીડથી વિજય થવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। વડોદરાના વાઘોડિયામાં વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું। વિજય મુહૂર્ત સાચવવા તેઓ બાઇક પર બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા। ખુલ્લી જીપમાંથી ઉતરીને ઉમેદવાર બાઇક પર બેસીને મુહૂર્ત સાચવવા ફોર્મ ભરવા પહોંચ્યા। ધર્મેન્દ્રસિંહ તાલુકા સેવા સદન ઓફિસ પર પહોંચ્યા અને મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી। આ અગાઉ વહેલી સવારે તેમણે માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ લીધા હતા। આ તરફ કોંગ્રેસના ઉમેદવારોએ પણ વાજતે ગાજતે ફોર્મ ભર્યા। કેટલાક ઉમેદવારોએ તો રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું। લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરી ચૂક્યા છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર થયા હતા। સુરેન્દ્રનગરના કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણાએ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવી। નામાંકન પહેલા ઋત્વિક મકવાણાના સમર્થનમાં શહેરના બસ સ્ટેન્ડ રોડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો પણ યોજાયો। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભર્યું। ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે। ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સિદ્ધાર્થ ચૌધરી શક્તિ પ્રદર્શન કરી સભાને સંબોધન પણ કરી ચૂક્યા। ચૌધરીએ આશા વ્યક્ત કરી કે તેઓ 50,000 મતથી વિજયી થશે। ફોર્મ ભર્યા પહેલા સિદ્ધાર્થ ચૌધરીએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે મહારેલી યોજી। રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। તીખા તેવર સાથે દેખાતા ગેનીબેન ઠાકોરની આંખોમાં આજે આંસુ આવ્યા। હે કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે એવું કહીને ગેનીબેન રડી પડ્યા। સામાન્ય રીતે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અલગ જ અને આક્રમક તેવરમાં દેખાતા હોય છે પરંતુ આજે ફોર્મ ભરતા પહેલા ગેનીબેન ભાવુક થઈ ગયા। ગેનીબેન ઠાકોર પોતાને મળેલી લોકસભાની ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે રડી પડ્યા। બનાસકાંઠાના મતદારોને આકર્ષવા માટે ગેનીબેન ઠાકોર પોતાની વાત કહેતા હતા અને ડૂમો ભરાઈ આવ્યો હતો। ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે ગેનીબેન આંસુને રોકી શક્યા નહોતા। ગેનીબેને કહ્યું, બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે ત્યારે હે ભગવાન મારી નાવ તારજે। બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે અને ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ નિર્મૂલ જય હે ભારત।
અગાઉ વાવના ધારાસભ્ય અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પૂજા અર્ચના કર્યા, ટ્રેક્ટરની મુસાફરી કરી અને અંતમાં તેમણે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરામાં સભાને સંબોધિત કરી હતી. ગેનીબેને મતદારોને રીઝવવા માટે અને બનાસકાંઠાના વિકાસની વાતો કરી હતી. ગેનીબેને ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેને સણાધર ખાતે અંબાજી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા. માતાને ભેટીને કોંગ્રેસ ઉમેદવાર હિપકે ચડ્યા, ફોર્મ ભરતા પહેલા ઋત્વિક મકવાણા ભાવુક થયા. લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન કેટલાક ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા મંદિરે જઈને દર્શન કર્યા તો કેટલાકે જીતની દુઆઓ માંગી. પરંતુ સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરતા પહેલા ભાવુક થયા. આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા તે પહેલા માતા અને બહેનને મળ્યા હતા. ત્યારે માતા અને બહેનને ભેટીને તેઓ રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા મનીષ દોશી, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા. આ તરફ બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ અલગ અંદાજમાં દેખાયા. હંમેશા કંઈક નવું કરવા જાણીતા ગેનીબેન અલગ અંદાજમાં ફોર્મ ભરવા નીકળ્યા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગેનીબેન ટ્રેક્ટરમાં બેસીને ફોર્મ ભરવા માટે નીકળ્યા. ગાડીઓના મોટા કાફલા સાથે ટ્રેક્ટરમાં સવાર થઈને ગેનીબેને શક્તિ પ્રદર્શન કર્યું. ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેને સણાદર ખાતે અંબાજી મંદિરના દર્શન કરી આશીર્વાદ લીધા. ત્યારબાદ ટ્રેક્ટરમાં સવાર થઈને સભા સ્થળે જવા રવાના થયા. ચોગડિયું સાચવવા ઉમેદવાર બાઇક લઈને ભાગ્યા, વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવારે ભર્યું ફોર્મ. સમર્થકો સાથે ખુલ્લી જીપમાં પહેલા સવાર થયા. મોટી સંખ્યામાં સમર્થકો આવી જતા નેતાજીને ખબર જ ન રહી કે વિજય મુહૂર્તનો સમય થઈ ગયો છે. વિજય મુહૂર્ત સાચવવા બાઇક પર સવાર થઈને આવ્યા વાઘોડિયા વિધાનસભા બેઠકના ધર્મેન્દ્રસિંહ. વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર બાઇક પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા. આમ તો ધર્મેન્દ્રસિંહ સમર્થકો સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને ફોર્મ ભરવા જતા હતા, પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હોવાથી તેઓ તાત્કાલિક અસરથી બાઇક પર સવાર થયા અને તાલુકા સેવા સદન પહોંચ્યા. તેમણે મામલતદાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી. બાઇક પર સવાર થઈને આવેલા ઉમેદવારોનો વિડીયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ફોર્મ ભરતા પહેલા સવારે માતા પિતા અને કુલદેવીના આશીર્વાદ લીધા. સોમા પટેલ ફરી ભાજપમાં ભળી ગયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરિયા. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. આ પહેલા આજે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી એક વખત ભાજપમાં પ્રવેશ કરી ચૂક્યા છે. કેસ ધારણ કરાવી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ આપ્યો. સોમા પટેલ અગાઉ અપક્ષ ચૂંટણી પણ લડી ચૂકેલા છે. છેલ્લે કોંગ્રેસમાં હતા અને તેમને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે હવે લોકસભાની ચૂંટણી આવતા જ સોમા પટેલે પક્ષ પલટો કર્યો અને ભાજપમાં ભળી ગયા. 3 વખત ધારાસભા લડ્યો છું, નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યો છું, 2 વર્ષ ગુજરાત સ્ટેટ ટ્રાન્સફર ચેરમેન રહ્યો છું. એટલે લડવાનો બહુ મોહ નથી, પણ જે પાર્ટીએ સારું કામ કર્યું છે એના માટે જ પાછો આવ્યો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પૂર્વ સાંસદ અને તળપદા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ માટે અંગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું કારણ આપ્યું હતું. એક સમયે સોમા પટેલ રાજકારણને એવા અઠંગ ખેલાડી હતા કે પાર્ટી તેમને પોતાના પડખે લેવા માટે પડાપડી કરતી હતી. ઢોલ નગારાના તાલ અને સમર્થકોના સૈલાબ સાથે દમણ દીવ બેઠક ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ફોર્મ ભર્યું. દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભરવા નીકળતા પહેલા તેઓએ પરિવારજનો સાથે પૂજા અર્ચના કરી. ત્યારબાદ દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક જંગી સભા યોજી. આ સભામાં દમણ દીવ બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, દમણ દીવ અને દાદરનગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. લાલુભાઈ પટેલ છેલ્લી 3 ટર્મથી દમણ દીવનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરી રહ્યા છે. આ વખતે સતત 4થી વખત ભાજપે લાલુભાઈ પટેલને ટિકિટ આપતા તેઓ 4થી વખત આ પ્રદેશમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી સભામાં વિકાસના કામો અને જનકલ્યાણકારી યોજનાઓને આગળ ધરી અને લોકો પાસે સમર્થન માંગ્યું. ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી લાલુભાઈ પટેલે ભાજપના અગ્રણીઓને સાથે રાખી ઉમેદવારી પત્ર ભર્યું. સતત 3 ટર્મથી ચૂંટાઈ આવ્યા બાદ 4થી ટર્મમાં તેઓ ઉમેદવારી કરી રહ્યા છે. આથી આ વખતે પણ દમણ દીવના મતદારો તેમના પર વિશ્વાસ મૂકશે અને જંગી લીડથી જીતશે તેવો લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ દાવો કર્યો હતો. ભાજપના મેનિફેસ્ટો પર સીએમ અને પાટીલ ઓળગોળ થઈ ગયા. સીએમએ કહ્યું આ ચૂંટણી ઢંઢેરો નહીં, પ્રજાની સેવાનું ગેરંટી પત્ર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપના સંકલ્પ પત્રને વધાવ્યું. બંને ભાજપના સંકલ્પ પત્રની જાણકારી આપી.
પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસે તેના વચનો ક્યારેય પૂર્ણ કર્યા નથી. ભાજપે તમામ વચનોને પૂર્ણ કર્યા છે. કાર્યો પૂરા કરવાનું અમારું સંકલ્પ પત્ર છે. અમે વચન નથી આપતા, ગેરંટી આપીએ છીએ. વન નેશન વન ઇલેક્શનને લઈને પાટીલે કહ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન માટે પીએમ ખૂબ જ ગંભીર છે. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વારસાનો વૈભવ જાળવી રાખવાની મોદીની ગેરંટી છે. ભાજપ વિકાસ કાર્યો કરનારી પાર્ટી છે. ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. સંકલ્પ પત્ર જનતા માટે ગેરંટી કાર્ડ સમાન છે. પ્રજાની સેવાની ગેરંટીનું આ સંકલ્પ પત્ર છે. આશા અને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચૂંટણી ઢંઢેરો નહીં પણ પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ. ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ વચ્ચે રૂપાલા કાલે ફોર્મ ભરશે. જાહેર સભાની તૈયારીઓને આખરી ઓપ. 16 એપ્રિલ એટલે કે આવતીકાલે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે. મંગળવારે બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં રૂપાલા ફોર્મ ભરવાના છે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ ફોર્મ ભરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે જાગનાથ મંદિર ખાતે દેવી દેવતાઓના દર્શન કર્યા બાદ પરસોત્તમ રૂપાલા દ્વારા સમર્થન રેલી યોજવામાં આવશે. સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈ યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈને બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે. ત્યારબાદ સવારના 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જાહેર સભા યોજવામાં આવશે. જાહેર સભા પૂર્ણ થયા બાદ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરવા જશે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભાનું પણ આયોજન છે. તે જગ્યાએ હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રવિવારના રોજ ક્ષત્રિયો દ્વારા રતનપર ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું. ત્યારે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે તેવી શક્યતા છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ અંગે બોલ્યા CR પાટીલ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં હોવાનો દાવો. ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મહત્વની પ્રતિક્રિયા આપી. ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ CR પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે. પાટીલે કહ્યું કે હું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે. વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે. મહત્વનું છે કે રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. હાલમાં જ રાજકોટમાં યોજાયેલ ક્ષત્રિયોના સંમેલનમાં વિશાળ જનમેદની ઉમટી હતી. આ આંદોલનને લઈને પાટીલે કહ્યું કે સુખદ નિવેડો આવે એવા અમારા પ્રયાસો છે. એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે. એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવેડો આવે એના માટે અમારા પ્રયત્ન છે. એના માટે ગંભીર છે.